ચોટીલા એપીએમસીમાં ભાજપ પ્રેરિત ખેડૂત પેનલ અને વેપારી પેનલના તમામ સભ્યો જે છે બિનહરીફ વિજય થયો છે. એમાં ચોટીલા જે છે એમાં માર્કેટિંગ યાર્ડમાં ભાજપ પ્રેરિત કોંગ્રેસના 10 સભ્યો અને વેપારીના 4 પેનલ જે મળીને કુલ 14 ડિરેક્ટરોની યાદી રજૂ કરાઈ હતી. નિર્ધારિત સમય સુધી અન્ય કોઈ ઉમેદવારી ન રજૂ થતા ભાજપ પ્રેરિત સમગ્ર પેનલ બિનહરીફ જાહેર થઈ હતી. તો પ્રથમ વખત ચોટીલા યાર્ડમાં ભાજપ પ્રેરિત પેનલ બનતા ભાજપના કાર્યકરોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. સહકારી ક્ષેત્રના રાજકારણમાં ભાજપ પાર્ટીની પકડ જમાવતા સ્થાનિક રાજકારણ ચર્ચાનો વિષય બન્યો છે. તો ચોટીલા એપીએમસીમાં ભાજપ પ્રેરિત ખેડૂત પેનલ અને વેપારી પેનલ જે છે એના તમામ સભ્યો જે છે એ બિનહરીફ વિજેતા થયા છે. આ પેનલમાં જે ખેડૂતના 10 અને વેપારીના 4 એવી રીતે 14 ડિરેક્ટરોની યાદી રજૂ કરાઈ હતી. જોકે નિર્ધારિત સમયમાં અન્ય કોઈ ઉમેદવારી ફોર્મ રજૂ ન થતા તમામ જે સભ્યો જે છે એમને બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. જોકે પ્રથમ વખત જે આ રીતનો બનાવ બનતા જે છે ભાજપના કાર્યકરો છે એમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. આ સાથે ચોટીલાથી આપણા સંવાદદાતા વિક્રમસિંહ જાડેજા જે જોડાઈ ગયા છે. જે વિક્રમ, વાત કરવામાં આવે કે ચોટીલામાં એપીએમસીમાં ભાજપ પ્રેરિત જે ખેડૂત અને વેપારી પેનલ જે છે બિનહરીફ વિજેતા થઈ છે અને ભાજપના કાર્યકરો છે એમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. શું છે સમગ્ર વિગત? જો મહેન્દ્ર, આપણે વાત કરવામાં આવે તો ચોટીલા એપીએમસી ની અંદર આજ સુધી જે કઈ ચૂંટણીઓ રચાતી હતી એની અંદર બિનહરીફો જાહેર થવામાં આવતા હતા. પણ પ્રથમવાર જ રાજકીય પક્ષે આ વખતે ઝંપલાવ્યું અને તેની અંદર કોઈ પણ જાતના કોઈ પક્ષે ફોર્મ ન ભરાતા આજે ભાજપનો દબદબો રાખી પોતે સત્તા હાંસલ કરેલ હતી. જી વિક્રમસિંહ, સમગ્ર માહિતી બદલ આભાર. તો ચોટીલા એપીએમસીમાં ભાજપ પ્રેરિત જે ખેડૂત પેનલ અને વેપારી પેનલ જે છે એમાં ખેડૂતના 10 અને વેપારીના 4 એવી રીતે 14 જે ડિરેક્ટરો છે એમની બિનહરીફ વિજેતા થઈ છે અને એને લઈને ભાજપના કાર્યકર્તા છે એમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.